આ કેલ્બો આપણે છે 50 લીટરનો કેલ્બો છે, તેની અંદર શું છે કે આપણે ખાટી છાશ ભરેલી છે, અને ખાટી છાશ તો એટલી જૂની છે કે તમે વાત પૂછોમાં આમ કોક આમ સૂંઘી લે ને તો બેભાન થઈ જાય એવી હાલત છે. જો આની અંદર છે આપણે ખાટી છાશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો આપણે શું છે કે જવાનું તો વાળીએ દવા છાંટો, પણ અત્યારે તો એટલી બધી ઝાકર આવી છે ને કે તમે વાત પૂછોમાં. આપણે તો શું છે કે સવારમાં તો શું છે કે ઝાકર આવે એટલે દવા તો કંઈ છટાય નહીં એની અંદર. તો આપણે ઝાકર ઉડે તે પછી જવાનું છે ને. જો સૂર્યનારાયણ પણ એકદમ હાવ આછા પાતળા એવા દેખાય છે. નીકળ્યા તો છે. હવે શું છે કે સૂર્ય ભગવાનનો થોડોક તાપ પડે અને ઝાકર ઉડે તો જ આપણે દવા છાંટવા જવાય એવું છે. અત્યારે તો થોડુંક મોડું થશે, પણ આપણે જવું તો પડશે, એમ હાલશે તો નહીં. કારણ કે આપણે મજૂર કીધા હતા, મજૂર પણ અત્યારે કોઈ આવતું નથી. એવું છે બધું. ઠંડી પણ એવી જ છે જોરદાર. ચાલો આપણે હવે નીચે જરાક તાપી લઈએ, થોડુંક જોઈએ બધું. જો નીચે જો આને તો પિંજાણ હું કંઈ છે કંઈ ખબર નથી પડતી. માણા ઓસરીમાં પોતા કરવાના હોય, રૂમમાં અને ઓસરીમાં ને એમાં બધે. આને ધાબામાં પિંજાણ શું પોતાનું છે કંઈ ખબર નથી પડતી એ બધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જો આજ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે મારા મેળા પોતા બીજાબેનને થોડીક તબિયત બગડી એટલે રાત આખી ઉધરસ ને નાક બંધ હતું ને એવું બધું છે. અહીંયા જમવા બેઠા હોય તો આપણે પોતું ના મારવું પડે, એટલે અહીંયા મમ્મી વાસણ સાફ કરે છે, હું અહીંયા પોતું મારતો પછી ગરમ ગરમ પાણી આવતા કપડાં ધોઈ લઈએ, એવું બધું કામકાજ કરી લઈએ. અને આના જવાનું દવા છાંટવા તમે ભાગજો. અત્યારે તો ઝાકર છે એટલે આમે દવા તો કંઈ છટાશે નહીં. અને ઠંડીનો માહોલ પણ એવો છે, એટલી ઠંડી લાગે ને વાત પૂછો. જા કદડો કેવો છે જોજો. આપણે જમવા બેસતા ખહરટ હોય એટલે કદડો તો થવાનું જ છે. એટલે બે ત્રણ દી પોતું મારું જ પડે તો આપણે પોતું હવે કરી લઈએ. આ આપણું કિચન જ કહેવાય ને દેશનું. રસોઈ બનાવી કિચન કહેવાય. ચાલો હવે બધા હવન કામે લાગી ગયા છો. અહીંયા રેડી થઈ ગયા છે દવા છાંટવા જવા માટે. આપણે ચા પણ મૂકી દીધી છે, થોડીક બનાવી નાખીએ ચા. અને મમ્મી જો દહીણાની તૈયારી કરે છે. કાલ થાય ગુરુવાર, મમ્મીને પછી આવું નીંદવા. કેમ મમ્મી? હા, દહીણા કેમ પારો છે ગરી દે પાછું જો તેમાં ખોટા ગયું કેવું દરે છે કામ થાય. અત્યારમાં મમ્મી મૂકીએ એક દહીણું મૂકી વાળે. હા, એક મોટી આવી છે. બીજું દહીણું કરવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યાં તેનો વેઠાવો કરી નાખે, કોઈ જેને રજ હોય નીકળી જાય ને કોઈ કાકરી હોય જેને નીચે દહીણા કરીને તો રાખી દે તો કોઈ એ તેને પેક થઈ ગયા હવે આમ કાંઈ નહીં રહ્યો. કેલબા પેકાય કેલબામાં મૂકી દીધું તો બાજરો. અત્યારે શિયાળામાં મજા આવે બાજરાના રોટલા ખાવાની. અને જીરો મમ્મી કેટલું પ્રિય હોય હવે નીંદવાનું. અરોડા બહુ જીરું તો નીંદાઈ ગયું છે. તો એમાં સગા એમાં હરોળા છે તે લઈ લઈને હાથી હાલે નહીં ત્યારે ત્રણ પાટલા નીંદા પછી આજ જાઉં તો કરારમાં તો જ મારે ઓલું બાકી છે નીંદવાનું. છે. રમી લે ઠંડીનો માહોલ એટલો બધો છે કે વાત પૂછો. એવું છે. તો ચાલો અમે બે છે ને નૂડલ્સ ઘડી વાર રમી લે. અને ઝાક આમ ઠાર કે અંધી જેવું એટલું બધું છે કે વાત પૂછો. મને ઠંડીનો માહોલ એટલો બધો છે. કપડા આપણે ધોઈ ગયા અહીંયા સૂકવા પણ માથે કઈ ગયા નથી. નીચે સૂકવી દીધા બધા કપડા. તમે જોઈ શકો છો બધા કપડા સૂકવી દીધા છે આપણે. કેમ કે ધાબે નથી ગયા, ટાઈટ વાતી હતી ને નીચે નાખી દીધા. સુકાહે તો નહીં નીચે, કેમ કે છાંયો વધારે આવે પતરાનો, તો નીચે સૂકવી દીધા છે. બીજા બેન સરસ મજાની રમત રમે છે. અને મારા દીકરા નાખી રાત છે ને નાકોડા બંધ ને એવું બધું હતું. ઘડીક વાર રમી લે પછી કચરા પોતા બાકી છે. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે, પણ ઘડીક વાર એને રમી લો પછી આપણે આપણું કામ કન્ટિન્યુ કામ કરવા વળગી જાય. જો મમ્મી પપ્પા વયા ગયા નીંદવા, જિજ્ઞાસ ગયા દવા છાંટવા, આપણે ત્રીજાને રાત કામ કરતા જાય ને એની આઈને મસ્તી ટાઈમ કરતા જાય. બપોર થઈ જાય એટલે બપોરે જો અમારે શાક તો અમારે બધાને બની ગયું છે, ખાલી રોટલી જ કરવાની છે. મમ્મી પપ્પાનું ભાત હતું કરવાનું, તો એ એવું જો આપણે ગળા આવે તો પછી મમ્મી પપ્પાને વહેલું જોઈએ બાબા 12:30 થાય ને એટલે કે અમે તો કે ભાત લઈને વયા જઈએ કે, તો શાક તો અમારું કરી જ નાખી. પછી આપણે કોણ કે બપોરે કોણ કરે, બે હાટું અમારે મારા હાટું જીગ્ન હાટું બે હાટું શાક પાછું બનાવું. તો એ વયા ગયા વાળીએ, જિગ્નેશ ગયા દવા સાથે. હું દીજા ઘડીક રમી લે ફટાફટ. હાલો પછી ટાઈટ તો વાય જ છે કેવી નો એકદમ ઠંડા હાથ થઈ ગયા છે. દીજા નડાડીએ તો મમ્મી તાર ઠંડા હાથ તો જઈ કે કપડા
હવે બહુ ઠંડી છે ક્રિસમસ છે એટલે ઠંડી હોય એવું છે તમે અહીંયા ઓલા જી ક્રિસમસ હતા ને એન ઘરમાં તો જો એન ઘરમાં રાઈતે જો કેવું હોય શણગારેલું ખ્રિસ્તી લોકોને હોય આ પણ એને બારોબાર તો જો કેટલું બરફ એવું હોય રસ્તો ની બધુંય બરફ દીજાએ જો મારા માથે બાંધી દીધું ટોપી બેન ને ગમે નહીં તારે ક્રિસમસ જેવો કોટ છે ને તો ચાલો રમી લઈ હવે બીજા બેન શું ગોઈ છો રૂમાલ આ રહ્યો હેલા અહીંયા બીજાએ તો ક્રિસમસ જેવો કોટ પહેર્યો છો હાલ દેખાડો હાલ બહાર હાલ અહીંયા આપણે રમતા હતા ને ત્યાં રૂમાલ હતો બીજા બેન હાલીએ કાનપટ્ટી પહેલા જીયાસ માગશે બીક છે ને હું લઈ લઈ જાય ચાલો એ રમવા જાય જીયાસની ઘરે દીજા પવન એટલો બધો છે કે વાત પૂછોમાં કેટલો પવન છે જો કપડાં કેટલા હાલે છે ને બધા સૂકવા છે ને એ પવન બહુ છે પણ આવી ગયા છીએ વાડી અત્યારે તુવેરની અંદર દવા છાંટવા માટે તુવેરની અંદર જો દવા છાંટવાનું પણ આપણે હમણાં ચાલુ કરવાનું જ છે તો ચાલો જોઈએ આપણે તુવેર પણ જો આપણી તુવેર તો મસ્ત મજાની જ અત્યારે કમ્પ્લીટ જ છે એમાં કાંઈ વાંધો તો છે નહીં ફ્લાવરિંગ પણ સારું આવી ગયું છે તો શીંગુનું પણ બંધારણ એવું મહિનું છે થવા તો આપણે શું છે કે દવાનો ડોઝ પણ મારી દઈએ અને આપણે કઈ દવા છાંટીએ છીએ એ હમણાં તમને બતાવું છું ત્યાં સુધીમાં આપણે પણ થોડીક તુવેરની જોઈ લઈએ આપણે અને ઘઉંની અંદર પણ આપણે આ જ દવા છાંટવાની છે તો ઘઉંમાં શું છે કે હજી પાણી પાવાનું છે પાણી પાઈ પછી એની અંદર દવા છાંટશું એક ડોઝ મારી દઉં ઘઉં પણ આપણા ટકોરા જેવા થઈ જાય ટકોરા જેવા એટલે મસ્ત મજાના થઈ જાય એમ એને પણ થોડોક ખોરાકની જરૂર પડે તો એને પણ ખોરાક મળી રહે દવામાંથી તો જે આપણે પંપ ને બધું તો વાહું છે કે મુકાઈ ગયું છે કમ્પ્લીટ તો ચાલો ત્યાં કઈ દવા છાંટીએ છીએ કઈ નહીં તે પણ આપણે જોઈએ આ કેલ્બો આપણે છે 50 લીટરનો કેલ્બો છે તેની અંદર શું છે કે આપણે ખાટી છાશ ભરેલી છે અને ખાટી છાશ તો એટલી જૂની છે કે તમે વાત પૂછોમાં આમ કોક આમ સૂંઘી લે ને તો બેભાન થઈ જેવી હાલત છે જો આની અંદર છે આપણે ખાટી છાશ આ કેનની અંદર છે આપણે ગૌમૂત્ર છે અને આ છે આપણું રક્ષામૃત અને આ છે ધાન સમૃદ્ધિ આ એક નવી પ્રોડક્ટ આવી છે તો આપણે પણ તેનો પણ ઉપયોગ કરી લીધો છે કારણ કે તેની અંદર આપણે રક્ષા અમૃત છે અને જે બ્લેક અમૃત છે તેની અંદર બ્લેક અમૃતની અંદર જે કન્ટેન્ટ છે તે આની અંદર જ છે અને આ આપણો પંપ પણ અહીંયા પડ્યો છે તો ચાલો બધું આપણે મિશ્રણ કરી અને વળગી જાય છાંટવા આ જોઈ લે કયું નહીં ખાવા બેઠી છે બધાએ ખાઈ લીધું મેં ખાઈ લીધું અમારી દ્વિજાએ ખાઈ લીધું ભાઈએ ખાઈ લીધું અને આને હજી તો કોઈ કેટલું ખાવું છે ને કંઈ ખબર જ નથી પડતી પછી કે ઊભું નથી કેમ ખાધું કહો પછી કે ઊભું નથી થવું તો અને કામ કરતી ભૂખ લાગી હોય ભૂખ ખાય પછી હાઈ લગન ખાતી ના હોય નહીં અને હાઈ લગન ના ખાતી હોય એટલે ભૂખ તો ના લાગે એટલે એક ટાઈમ ખાતું હોય એવું છે ચાલો આજે તો શું છે કે દીજા પણ અમારે ભેગી જ આવે છે આજે તો ચાલો દીજુ બેન ચાલો આપણે નીકળીએ હું તો છે ને હવાની ખ્રિસ્તી કરું મને કંઈક આ એવું કંઈ જોયું ન હોય પાસે લોકોનું હોય કેમ નાતાલ નવું વર્ષ ક્રિસમસ ડે નાતાલ એમ નથી લખેલ એમાં ચલો 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે હવે આમાં જોઈએ છીએ અમે જો મામા ક્રિસમસ છે આઈ ડો હા પણ જોયો દ્વિજા તો સવારની ઈ જ જોઈ લઈ કેમ મમ્મી પાછું એકવાર ક્રિસમસ પપ્પાને જો થઈ ગયો શરદી સેડા કાઢે જો તો ગૌમૂત્ર અને ખાટી સાઈઝ સાકી ભાઈ સાહેબ બોલો એના કપડાં મેં પલાયરા ની એમાં ધોવાના હે અર રૂમાલ જલ્દી કર રૂમાલ લે પણ દરવાજો દરવાજે અને આ રમકડા જોઈ લે બે ભાઈ બેન રમતા હતા જીયાસ ને બે વાત હજી હમણાં બધું પડ્યું છે ભરવાનું કીધું તમને લૂછી નહીં લે જીને કે કયો ને નો ગાંડા લાગીએ આઈસ્ક્રીમ તમારે કોને કોને આમ થયું ચાલો કોમેન્ટ કરજો જોઈએ ખાઈ લેશે કોઈને કહેવાય એમ ખાઈ લે તો સર કપડાં ધોવાય એ કપડાં ધોઈ નાખો ને કપડાં એના ગૌમૂત્ર છે ને પલાયરા બપોરના આવે અત્યારે ધોઈ નાખો એટલી વાય સાસો તમે પાસે નીકળો તો એટલી વાય સાસો બપોરે કેટલી વાય
કાંઈ નથી આવડી લો અત્યારે તમને ના મને આવે છે એમાં હો કે તેમ ન ના થાતું આવે તો હું કરતો ને આવે ત્યાં ફોન નથી જતો તમારો તો ચાલો જઈશી પાછા કામે તો આપણે જોઈ ધોઈ આવીએ વાસણ ગોઠવી દઈએ ઉટકા તો બપોરે કેટલા બધા એ છે બીજા બેન બપોરે સુતા નથી હું લાંબી થઈ હતી પણ નીંદર કાંઈ એવી નહીં કામે થોડુંક કામકાજ છે એ પતાવવા ભૂખ લાગી છે ને તો હવે ડોડા શેકવા નાખી દઈએ પપ્પા કહીને ગયા છે કે હમણાં હું આવું તો સરસ મજાના એ બપોરે ડોડા લાવ્યા હતા ને તો એ ડોડા ખાઈ નાખ્યો કેમ દીજા દીજા કે પોપકોર્ન ખાવા પોપકોર્ન કેમ ખાવા આવે આને કાસા ન થાય નો થાય કાચાનું બોલો તમે કોમેન્ટમાં કહેજો કાચાનું પોપકોર્ન થાય નો થાય ચાલો પછી આ તો બાફવા નાખી દઈએ પછી વાસણ ગોઠવી દઈએ કપડાં કરવાના થાય એ કરી લઈએ અને એક જોઈ ધોવાની છે એ બધું કરી લઈએ બાકી કામકાજ રોંઢાનું છે એ કરી લઈએ બધું તો સાંજ પડતા માથે બેહી ડોડાની માથે બે કે ડોડાનો ચૂરે ચૂરો કરી નાખશે બીજા જુઓ તમે એક પડ કાઢે છે એનું તો ચાલો આવી રીતે આપણે સરસ મજાના તું ચોખ્ખા કેટલા ખાઈ દો ખાઈ છો ના હું 10 દો હાઈ છે મારે એક જ હાથ છે કોઈ 10 હાથ હોય તો જો 10 હાથથી ખાઈ ઓય ભગવાન નહીં હોય ભગવાન ના તો હોય આપણે થોડાક ભગવાન છે આપણે મનુષ્ય છીએ મનુષ્યને થોડાક હોય 10 હાથ હોય ન હોય કોકને તો હોય હમ? કોકને તો હોય કોકને તો હોય તો. હું તો હવાની હે ને એમ જ કે ખ્રિસ્તી લોકોનું જ નવું વર્ષ ખ્રિસ્તી લોકોનું પણ ખ્રિસ્તી લોકોનું એ પપ્પા એમ કે પારસી લોકોનું હોય હવે તમે જ કોમેન્ટ કરજો અમને સજેશન દેજો કે ખ્રિસ્તીનું હોય કે પારસીનું હોય હવે ડાયરીમાં તો લખેલ નથી ખાલી નાતાલને એમ લખેલ છે હવે અમુક ડાયરીમાં હોય આપણે કાંઈ આપણું કાંઈ હોય નહીં એટલે આપણે કાંઈ યાદ રાખવાનું ન હોય આપણે તો શું હોય દિવાળીએ હોય નવું વર્ષ એ જ યાદ રાખવાનું હોય તો જ્યારે સરસ મજાનો ચોખ્ખો હા ક્લીન કરી નાખ્યો છે રાણી તો ક્લીન નથી થયો બોલો મારા પાણી ઉકળી જાય મને એમ છે લાય આજ બાફા જ મૂકવા હાલો સરસ મજાના ડોડા છે દીજાનું ટી શર્ટ યલો છે કાંતિ કો સરસ મજાનું હાલ પાણી ઉકળી ગઈશ મારે હાલો જાઓ મારું જાઓ મેં તો અડધા બેનના મારું અહીં પાણી બડબડિયા બોલે છે તમે જોઈ શકો છો કરી નાખીએ આપણે ડોડા પણ બાફો નાખી દે એમાં માન હમાણા છે એમાં જો કેમ કે મોટા ડોડા હોય કુકર નાનું થાય એટલે એ બાફી દઈએ હવે દીજાબેનને ખાઈ લઈએ એટલે પછી ચાલો જો ચા પાણી પીવા પાછા આવી ગયા 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને ચા પાણી નાસ્તોય કરે ને ચા પાણી પીવાય એને બધું ચાલે ને ભાઈ અહીંયા ભૂખ લાગી મેં બોલાવ્યા તો કે નહીં મારે હમણાં થવા બસ ચા આફેડા આવ્યા આપણે થોડોક નાસ્તો કરી લીધો મારા માટે ડોડો કાઢ્યો હતો ને તો પોતે લઈ લીધો છે અહીંયા રાખ્યો તો તારા હું કહું પાણી તમે વળગી કે ખાવા ઠેકાણા નહીં હું પાણી નીતરી જાય ને પછી હું ખાઈ જ લઉં એમ હું મને એમ તો મારે આપણી પાસે તો પાણી એને આપણી મને નીતા લીધું પાણી પોતે ખાઈ લીધું ચાલો એને હવે ચા પાણી બનાવી દે બીજું શું 3 વાગ્યાનો 5 વાગે શું હે હા તાયન લાઈટ આવી જાય ચા પાણી પાઈ દઈએ એને હાલો બીજા બેન ગેસ રમવા ખાવું કરતી વહી ગઈ થોડુંક નાસ્તો કર્યો ન કર્યો મોસમી બેનને ખાવી દીધી હું કહું પછી સુધાર દઈ દઉં તો પછી અમારે કેન્દ્રમાં ગયા તો હવે એને તો વહી ગઈ રમવા જીયાસની ઘરે વહી ગઈ છે તો આમને હવે આપણે ચા પાણી કરી દઈએ આપણે વાટકામાં દઈ ચા પાણી તો કરવાનો ડોડા સરસ મજાના કુકર ભરી બાફી જ લીધા મસ્ત મજાના સુગંધ મસ્ત આવે અમેરિકન ડોડાની ખાસ કેવી સુગંધ કેવી સરસ મજાની આવે તો ચાલો આપણે એને પાઈ દઈએ હવે ચાલો એક પછી એક નાસ્તો કરવા માંડ્યો હવે એ ઢેફલી ખાવી દે પાકનો ઢેફલી ખાવાની છે તો એ નાસ્તો કરી લે પછી સાંજે શું હાલશે નાસ્તા કર્યા કરી એક પછી એક વસ્તુ ખાવા ખાવાની વસ્તુ છે તો ખાવાની હોય એવું નહીં આ ખાય ને પછી હજી ચા પીએ ડોડો ખાધો પછી પાક ખાય પછી ચા પીએ પછી સાંજે કહે કે મને તો હવે ભૂખ નથી એકાદી 2 રોટલી ખાવી પછી એવું કરશે ચાલો એ જ નાસ્તો કરીએ ને એમાં ડસ્ટબિન કાલે કેવું થયું ભાવ ફેરીને ગયા તો ડસ્ટબિન દઈ ગઈ નાખવાની આજ નો આવે ને એક કાતરા આવે છે તે હવે કાલે આવશે હવે ભરાઈ ગઈ ભલે ભરાઈ મને એમાં તો હું નાખી આવી પણ પછી હું આળસ કરી ગઈ કોઈ મમ્મી પપ્પા હાટું ચાલો 5 વાગી ગયા તો પાણી ગરમ મૂકી જ દઈએ આપણે હવે હમણાં કાલ તો હજી મૂક્યું હતું ત્યાં મમ્મી પપ્પા આવી ગયા રેડી ને મૂકી દઈએ જો 5 ને 10 થઈને ત્યાં પપ્પાની વહી આવ્યા થાકી ગયા એટલે
હું કહું પાણી ગરમ મૂકીએ કાલે 5:30 એમ ને અટાણ મૂકી દો. હજી તો તાપ કરી લીધો છે, હજી તો થયોય નથી. તાપ આવી ગયા ઘરે. જો આ મારા હાથું જબ રાખ્યો તો જીગ્નેશ ખાઈ ગયા. પાછો પાણી હુકવા રાખ્યો તો પપ્પા ખાવા માંડ્યા. હાલો મારો વારો મને જ નહીં આવે. છે પણ આમાં કુકરમાં હેડા ને તે મારા હાટું બહાર કાઢ્યો તો પાણી નીતરી જાય તો પપ્પા આવતા ભૂખ લાગી ગઈ તો એ ખાવા માંડ્યા. હાલો આપણા હાટું પાછો કાઢી આવું બીજું શું. અને મમ્મી આવતાની સાથે જ બધી ઠેકાણે કરવા માંડ્યા છે. હું છે વળી. વાહ સરસ મજાનું મરસું તો જોવા એક પછી મજા આવે છે. એકમાં જ થાય એ બીજા જ કુકડાઈ ગઈશ કેમ ઉપાય નથી કે પછી ખાશે આ જે મોરા છે. થોડાક વાલ ને આને તેને એવું બધું જે લેવા છે. વિપુલભાઈ આવ્યા હતા ને હા બસ ભાઈઓ ઓય વાલ તો 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે ચૂલે બેસી ગયા છે રોટલી કરવા. ચૂલો સરસ મજાનો હળગી ગયો. લોટે બાંધી લીધો કેમ કે આપણે મમ્મીનું પાણી 2 ગરમ થયા એટલે મસ્ત મજાનો હળગી ગયો તો ને આપણે રોટલી પણ બનાવવા મીના છે. રોટલી બનાવી લે ફટાફટ. પછી ફ્લાવરનું શાક કરવું છે ને મમ્મી લસણવાળી ચટણી ખાંડે છે. ચાલો એ પણ આપણે જોઈ આવીએ. સરસ મજાની મમ્મી વાડીએથી એવા સીધા લસણવાળી લઈ તો હમા આવે છે. આ બધું નાખી દો ડૂસો પછી ખાંડ બાદ બધી તૈયારી કરી લીધી છે લસણની ચટણી ખાંડવાની. એ ખાંડવા માંડ્યા. તીખા તીખા સુગંધ એવી આવે છે મરચાની. તીખા તીખા મરચાની બધું તૈયાર છે અહીંયા. વળગી ગયા મમ્મી હવે ચટણી ખાંડવા. અત્યારે તો ધાણા ભાજી મરચાં લીંબુ ને બધું મસ્ત મસ્ત જ હોય. આ તીખા મરચા ના મોરા મરચા છે આ બધું ચટણી. મને મમ્મી ખાંડવા માંડ્યા ચટણી. મસ્ત મસ્ત કેવું દેખાય લીલું લીલું છઉં. લીલું લાલ ને લસણ સફેદ ને. તો ચાલો આપણે પણ હવે રોટલી કરી લઈએ. હે લસણ લીલા લસણ મૂંગું હતો નથી વાવ્યું નથી. અમે ધાબે થોડુંક વાવ્યું છે. મૂંગું હતું એટલે વાવ્યું નથી. એટલે મપ્પા દાંત કાઢે એમ કીધું થોડુંક વાવ્યું વાળીએ. 400 કિલો લઈને કઈ વાળીએ વવાય એ કરતાં લઈને ખાઈ લેવાનું લીલું. આવા જ માંડ્યું માર્કેટમાં આવે. તો ચાલો આપણે મોડું કર્યા રોટલી બનાવી લઈએ. ચાલો સરસ મજાની સાંજ થઈ ગઈ છે. 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ચાલો વાગવા માંડી છે. આરતી બધી થવા માંડી છે. શંકર મંદિરે રામ મંદિરે. અને આપણે રસોઈની તૈયારી શાક બનાવવાનું બાકી છે. રોટલી થઈ ગઈ. શાક ફ્લાવરનું કરવું છે તો આપણે તેલ પણ મૂકી દીધું છે અને દૂધ ગરમ એક બાજુ થાય છે. અહીંયા દૂધ ગરમ થાય છે ને આપણે તેલ મૂકી દીધું છે. અને સરસ મજાના વાડીના મરચાં એવા છે એ આપણે તળવા છે. સરસ મજાના મસ્ત મસ્ત મમ્મી લાવ્યા છે. કેવા મસ્ત મજાના હે. અને ફુલાવાનું શાક બનાવી નાખીએ. પપ્પાને કહો મસ્ત થાય ચાખો તો ખરા. એ કે હાલો બનાવો તો ખાઈ નાખીએ. તો ચાલો પછી દીજાબેન રમીને વહી એવા છે. નાસ્તા પાણી ને એવું હાલે છે. કટક બટક કર્યા રાખીને એવું બધું છે. પછી શાક બની જાય એટલે વારું પાણી આપણે કરી લઈએ. એવી ટાઈમ હાલે છે દાદા દીકરીના. તો એક પછી કચુક બસ ચાલુ જ છે. કચક પછી રોટલી નહીં ખાય કેમ રોટલી ખાવી જ નથી. છોકરાઓને ઠંડી નહીં લાગતી. બોલે સોક્સ પહેર્યા બીજું કાંઈ કોટ ટોપી કાંઈ નમરે. હે બેન ભૂલી ગઈ મારવી જા થપ્પડ એક ડાગલા ખોટી હે. હાવ જો ડાગલા દીજા બેન હાલે છે. ગાંડા જો ને જો ગાંડાઓનું જોજી જોઈ લે. ચાલો જો આપણે જમવા પણ બેસી ગયા છીએ. બધા શાક પણ જો પીરસાઈ ગયું છે. ધાણા નખાઈ જાય છે. ફ્લાવરનું શાક પપ્પા પણ આવી ગયા વાડીએથી. મમ્મી બધા આવી ગયા છે. ચાલો આપણે બધા હવે વારું પાણી કરી લઈએ. લસણવાળી ચટણી ઓહો પપ્પા મોજ પડી જાય ને તમને તો હવે તો ચાલો આપણે બધા હવે જમી લઈએ. દીકરી મસ્તી ટાઈમ કરવા માંડ્યા છે. દડે રમે છે. હીરો છે ક્યાં જાવું જો મસ્તી ટાઈમ હાલે છે અહીંયા. મને પથારી રેડી થઈ ગઈ છે. ઘડી કરાય ને પપ્પા કાં દીકો રમ ત્યાં 5 મિનિટ નથી માલો. હા કોણ જીતે હાલો.
દાદા હારી ગયા દીજા ખુશ થઈ ગઈ. એ ચાલો વારું પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. મમ્મીએ વાસણ કર્યા, મેં પોતા માર્યા, દ્વિજા અને દાદા રમે છે, એવું બધું છે કામકાજ. અને ઠંડીનો માહોલ પણ એટલો બધો છે કે વાત પૂછોમાં. ઠંડી તો એટલી વાગી વાર આપણે તો આખો દિવસ કોટ કાઢ્યો જ નથી. તો ચાલો હવે આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. સબસ્ક્રાઈબ ન કરી ફટાફટ કરી દેજો. અને નવા હોય તો બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા. તો ચાલો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયો, નવા વિડીયો સાથે એવા મળશું. કાલ સુધીમાં ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.